વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો લઈ આજે ભગવાન શ્રી નરસિંહજીના ચાંદલા વિધિ કરવામાં આવી। કાર્તિક પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસી સાથે થયા। આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિર આજે નરસિંહ ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા હતા। આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો કાઢવામાં આવશે। આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેન્ડ બાજા સાથે હજારોની સંખ્યામાં વરઘોડામાં જોડાશે। આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે। આ વરઘોડો નરસિંહજીની પોળમાંથી નીકળશે અને તુલસીવાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાહ થશે। આજે નરસિંહજીની પોળમાં નરસિંહ ભગવાનની ચાંદલા વિધિમાં કરવામાં આવી। કાર્તક સુદ પૂનમ એટલે એવું કહેવાય કે અમદાવાદની અંદર રથયાત્રાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ વડોદરા શહેરમાં નરસિંહજી ભગવાનના વરઘોડાનું છે। વડોદરા શહેરમાં ખૂબ જ જુદા જુદા સંપ્રદાયના વરઘોડા નીકળે છે, પણ આનું મહત્ત્વ, આની માન્યતા ખૂબ જ વધારે છે। 288 વર્ષથી આ પરંપરા ચાલુ આવી છે। પરંપરામાં ક્યાંય ફેરફાર નથી થતો। વર્ષો બદલાય ત્યારે આપણને એવું લાગે કે જમાના પ્રમાણે આમ થશે તેમ થશે, પણ દિવસે દિવસે વધતું જાય છે। થોડાક વર્ષો પહેલાં વડોદરા શહેરમાં કર્ફ્યુ હતો, ત્યારે અમને હતું કે આ પરંપરા આજે તૂટી જશે, કારણ કે કર્ફ્યુમાં આપણે ઠાકોરજીનો વરઘોડો નહીં કાઢી શકીએ। પણ તે વખતના પોલીસ કમિશનર જસપાલ સિંહ હતા, એમને ખૂબ જ હિંમત સાથે ગવર્મેન્ટને જણાવ્યું હતું અને એમના માર્ગદર્શન હેઠળ ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો। એટલે પરંપરા ક્યારેય તૂટી નથી। દિવસે દિવસે લોકોની આસ્થા ખૂબ જ વધતી જાય છે, જેના પરિણામે આજે સવારે 4:30-5 વાગ્યાથી ઠાકોરજીને ચાંદલો કરવા માટે લાઈનો લાગી હતી। અત્યારે પણ ખૂબ જ રસ છે, લોકોને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે ઠાકોરજીના દર્શન કરવાનો અમને લાવો મળે છે। ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં એક ઐતિહાસિક પૌરાણિક પરંપરા જે 287 વર્ષથી ચાલે છે। આજે જ્યારે દેવ દિવાળીના શુભ દિવસે નરસિંહજી ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે અને તુલસી વિવાહમાં જ્યારે જોડાવાના છે, અને આજે સવારથી જે ચાંદલા વિધિ ચાલે છે નરસિંહજીની પોળમાં, આ એક ઉત્સવ માટે થઈને દેશ વિદેશમાં વસી ગયેલા અહીંના જે બધા ભક્તજનો છે ખાસ લગ્ન પ્રસંગ માટે અહીં આવે છે। અને આજે જ્યારે ચાંદલા વિધિમાં તમામ નગરજનો આજે ઉપસ્થિત છે અને બપોરે જ્યારે આખું વડોદરા અહીં ઉમટી પડશે, તો સૌપ્રથમ તો તમામ નગરજનોને આજના દિવસની એટલે કે દેવ દિવાળીની તુલસી વિવાહની અને ભગવાન નરસિંહજીના નગરચર્યાની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને સાથે સાથે આખા વિશ્વમાં જેમને ભગવાન એક જ છે, જેમને સંદેશો આપ્યો ગુરુ નાનક દેવનું અમૃત પર્વની પણ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ।